તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણી નવા બ્લોગમાં, નવા વિડીયોઝમાં. આ પહેલા લોકો તમે જોયું કે દ્વારા પહોંચી ગયા હતા, રાતે ગયા હતા બરોબર કોમતી ઘાટે આપણે. હવે અત્યારે અમે મસ્ત ફ્રેશ થઈ ગયા હતા. જો તને રેડી હો, આપણે જો આપણે શૂઝ પહેરવાના છે અને આપણા બૂટ પડ્યા છે ગાડીની ડિક્કીમાં. જાઈને તો પહેરીને તો સીધું ચાલુ કરવા નાસ્તો કરવા મસ્ત ચા ગાંઠિયા ખાઈને અત્યારે એવું છે ને આપણે ચેકઆઉટ કરી લેવાનું છે અને સીધું જવાનું છે દ્વારકા દર્શન. ત્યાંથી પછી ક્યાં જવું આપણે વિચારશું, ફટાફટ પાડશું, બ્લોગ ઉતારશું અને રીલ્સ બનાવશું. તમે કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયો આગળ જોયા કરજો. ચલો અમે જઈએ પહેલાં, તો ચલો કન્ટિન્યુ. નાસ્તો કર્યો, નાસ્તો ચા ગાંઠિયા જલેબી મસ્ત નાસ્તો કરી જવું છે દ્વારકા દર્શન કરવા. ચલો કન્ટિન્યુ જો તો મિત્રો બરાબર ને, હવે દ્વારકાના દર્શન નથી આજે અત્યારે અમારે, કેમ કે અત્યારે રહેવું પડે છે સીધા બેટ દ્વારકા. કે અહીંયા દર્શન કરવા રહેવી ને તો ટાઈમ વધ્યો જાય, એમ તો મોડું થઈ ગયું હતું. પહેલાં જઈશ બેટ દ્વારકા અને શિવરાજપુર બીચ, ત્યાં આટો મારીને વળતા રિટર્નમાં આવીએ ને ત્યાં દર્શન થઈ જાય. રાતે હું નીકળી જાઉં પાછું, તો એવો પ્લાન છે મારો. ચલો આગળ કન્ટિન્યુ બનાવી દો તમને બતાવું નીકળી તો ક્યાં છીએ અમે. તો ફાઇનલી મિત્ર પહોંચી ગયા આપણે બેટ દ્વારકા, એટલે કે મેઇન લોકેશન છે. આપણે ફોટા પડાવીએ બધા. આ છે સુદામા સેતુ, સુદામા સેતુ ને, હા જો પહોંચી ગયા ફાઇનલી આપણે મિત્રો બ્રિજ ઉપર. અને જો ગાડી પાર્ક કરીને ફટાફટ પાડવા છે. લોકેશન જો તો બતાવવાનું. જો મસ્ત દરિયો છે, હોય બતાવું તમને. જો હજી અહીં જવું છે બેટ દ્વારકા, પહોંચવા આવી ગયા છીએ. જો મસ્ત આપણી ગાડી રાખી દીધી પાર્કિંગમાં. જો બરોબર માથે આમ જો દાદા આવી ગયા છે. ચલો પેલા ફટાફટ શિવને ફોન કરી દો એકવાર. આમ જો કેટલી બોટ છે એકવાર, આમ જો તમે જો. તો ચલો મિત્રો. પહોંચી ગયા આપણે બેટ દ્વારકા. ફોન આપણે અહીંયા સુધી જ છે, અહીંયા પણ આપણે જમા કરાવવાનું છે. મસ્ત બધા આમ જો શેરીનો રસ પીધો આપણે. ના લોકર છે, તો લોકરમાં આપણે ફોન મૂકી દેવાના છે. ત્યાં દર્શન કરવા ફોન મૂકી દઈએ આગળ મળીએ. ચલો લેટ્સ ડુ ઇટ મિત્રો. દર્શન કરી લઈએ. જે જૂનો રસ્તો હતો આપણે, જે આપણે મસબાગ બોર્ડ દ્વારા આવતા ને જે આ રસ્તો જો અહીંયા. હવે અહીંયા આવવાના 100 રૂપિયા બોલો. અહીંયા કાંઈ મોટી બોર્ડ પડી છે એમ કે એસી એવું બધું છે. ચાખા પીડીઓ જોવા મળે સ્પેશિયલ 100 રૂપિયા જોઈએ. શું છે અહીંથી બતાવતો હું. આ રીતનો કાંઈક છે નજારો એનો. ચા પડી એમાં. ફેમિલી હવે આ શિપમાં છે ને મ્યુઝિક બંધ થયું એટલે મસ્ત વિડીયો બતાવો. કેમ કે મ્યુઝિક હોય ને તો કોપીરાઇટ આવી જાય. જો એકવાર આઈને તમે ગ્લાસ તમને બતાવો ખાલી એકવાર. અમે જો ખાલી મેં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરવા આવ્યા ખાલી જાતે નથી બે ઉભી હોય ગ્લાસ જો ખાલી એકવાર એનો. જો છેલ્લો એક નંબર. દ્વારકા આવો ને બેટ દ્વારકા તો અહીંયા જરૂર આવજો. જ્યાં જૂની બોટો આવતી ને ત્યાં જરૂર આવજો. એક નંબર મસ્ત છે. શિપાઈ બહુ મસ્ત સમજો. અહીંયાથી સમજો દ્વારકા ગેટ. ગેટ શું બ્રિજ મસ્ત દેખાય. મિત્રો આપણે શિપની ઉપર આવ્યા છે, ક્રુઝ શિપ ઉપર. આમ જો મસ્ત લુક અહીંથી અને મસ્ત વાતાવરણ છે. મસ્ત આમ કેવા લુક આવે છે. જો એકવાર આમ જો. હા જો આપણે હારે તો જય ઠાકર. જો એમ જો ડીજે સાઉન્ડ હો મસ્ત છે. આ છે બેટ દ્વારકા, જોઈ લો.
મસ્ત હો મિત્રો, આ શિવ ઉપર આવવા જેવું છે, મસ્ત છે, મજા આવશે, આવજો તમે. તો જય ઠાકર મિત્રો, નીકળી ગયા આપણે બેટ દ્વારકાથી દ્વારકા સાઈડ. અને જો આ છે સુદામા સેતુ બ્રિજ, જાય છે આપણે હવે દ્વારકા સાઈડ. ચલો બધા બહુ બધા ફોટા ઉભા રહે અહીંયા, સાચું જોવા લાઈન છે બધી બધી. પહોંચી ગયા અમે ગોમતી ઘાટ, અને આપણી ગાડી એક જગ્યાએ પાર્કિંગ કરી છે. માછલી જોવા અહીંયા હજી આઈ થિંક કલાક જેવો ટાઈમ છે, પછી મંદિર ખુલ્લે એમ છે, ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે. જો ચલો દે લીવર દે, હું જાઉં તો મારો ભાઈ જોયું. તો થઈ ગયા મિત્રો, ફાઇનલી દ્વારકાધીશના દર્શન ફટાફટ થઈ ગયા. એનું કારણ છે કે હિંમતભાઈના ભાઈબંધ હતો ને, એ આપણે બીજા અંદર લઈ ગયો, મસ્ત દર્શન થઈ ગયા, 5 મિનિટનું દર્શન થઈ ગયા આપણે. બોલો મજા આવી ગઈ. જો ચલો તો જય દ્વારકાધીશ, જય ઠાકર. ચલો આગળ મળી જાય.